હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો સરસ સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8 અને એક બાજુ મેં મૂક્યું છે ગેસ પર દૂધ ગરમ અને આટો બાંધવા માટે મેં પરાત લઈ લીધી છે. તો રોટલીનો આટો બાંધું. આજે થોડી જલ્દી રસોઈ બનાવવાની છે તો ફટાફટ કરી લઉં. તો રોટલી બનાવું, ગોબીનું શાક બનાવું. તો અહીંયા મેં ગોબી કાઢીને પણ રાખી છે, ડબ્બામાં સમારીને મૂકી દઈએ. તો ગોબી, વટાણા અને થોડા વટાણા પડ્યા છે, તો ગોબી, વટાણા અને ટામેટાનું શાક બનાવી દઉં અને થોડીક બનાવું કઢી. તો ચલો આટો બાંધી લઉં રોટલીનો પહેલાં. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા હું બનાવું છું કઢી. તો થોડીક જ બનાવી છે, એટલે આજે નાની તપેલીમાં થોડી જ કરી છે. તો કઢી માટે બહારથી લીમડો લઈ આવું. અને જુઓ, અત્યારે મેં મારા માટે દૂધ કાઢ્યું છે અને અહીંયા નાસ્તો પણ કાઢીને રાખ્યો છે, મકાઈના અને બાજરીના વડા. રોટલીનો આટો પણ બાંધી લીધો છે, અટામણ પણ લઈ લીધું છે આમાં. તો ચલો હવે બહાર જઈ અને લીમડો લઈ આવું કઢીમાં નાખવા. હજુ ઠંડી તો લાગે જ છે, ઠંડી ઓછી નથી થઈ. તો જુઓ, અહીંયા મેં થોડો કુંડામાં લીમડો વાવ્યો છે, એટલે ઉતાવળ હોય ત્યારે હું અહીંથી થોડું લઈ લઉં છું. 2 ડાળખી તો ચાલી જાય. આટલો તો ઘણો થઈ ગયો. તો ચલો હવે આ લીમડો છે એ હું ધોઈ અને કઢીમાં નાખું. અને દૂધ પણ કાઢ્યું છે, તો દૂધે ઠંડુ થઈ જશે તો દૂધ નાસ્તો કરી લઉં. અને શાક વઘારવું છે, એ પણ વઘારું, ગોબી, ટામેટાં, વટાણાનું. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું બની ગયું છે. રોટલી, શાક અને કઢી. તો જુઓ, મસ્ત કઢી બની ગઈ છે. વ્હાઈટ કઢી બનાવી છે મેં. આમાં છે ગોબી, વટાણાનું શાક. અહીંયા છે રોટલી, પાપડ પણ શેકીને રાખ્યા છે. તો ચલો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે 2:30 વાગવા આવ્યા છે અને નીચે જમી અને જમવાનું બધું કામ પતાવી, રસોડું સાફ કર્યું, વાસણ ઘસ્યા અને એ બધું કામ કરી અને ઉપર આવી. અને ઉપર કેમ આવી છું હું? તો બાથરૂમ ધોવા માટે. તો જુઓ, આ ઉપરનો બાથરૂમ છે. તો બહુ જ ગંદો થઈ ગયો હતો, તો મેં કીધું ધોઈ નાખું સરસ. તો ચલો બધું લઈને જ આવી છું ઉપર, તો બાથરૂમ ધોઈ નાખું. હા તો ફ્રેન્ડ્સ, બાથરૂમ ધોઈ લીધો અને જુઓ, નળ પણ સરસ ધોઈ લીધો. બહુ જ ગંદો થઈ ગયો હતો, તો સરસ બાથરૂમ ધોઈ લીધો, એકદમ ક્લીન. આજે તો ડીપ ક્લિનિંગથી સરસ ધોઈ લીધું. તો ચલો હવે જઈએ નીચે. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં બનાવ્યા છે પીઝા. તો ગરમ કરી દીધા છે મશીનમાં. તો ચલો, આટલા નાના જ બનાવ્યા છે. તો ચલો હવે પીઝા બનાવી લો. અને આમાં છે ગ્રીન ચટણી, આમાં છે સોસ
ગોબી છે અને ઝીણી સેવ. તો ચલો બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, પીઝા બની ગયા છે. તો ચાલો હવે જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા, ગેસને બધું સાફ કરી લીધું અને ચલો હવે જવું અંદર. બપોરે તો ઉપર ગઈ તો બાથરૂમ ધોવાનો હતો તો બાથરૂમ ધોયો અને નીચેના પણ 2 બાથરૂમ આજે ધોઈ લીધા. એમ કરીને ટોટલ 3 બાથરૂમ ધોયા આજે. કેટલાય દિવસથી બાથરૂમ મારે ધોવાતા પણ ધોવાતા જ નહોતા. કંઈ ને કંઈ કામ આવી પડતું હતું એટલે કામ થતું જ નહોતું. તો આજે તો કરી જ દીધું કામ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ.